આજના સમયમાં જ્યાં પોલીસની છબી પર વારંવાર સવાલો ઊભા થાય છે, ત્યાં મહેસાણામાં એક એવો પોલીસકર્મી છે જે પોતાની ફરજ કરતાં પણ મોટી માનવ સેવા કરે છે. આ છે ચંદુભાઈ, મહેસાણા કોર્ટમાં ટ્રાફિક જમાદાર તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી. છેલ્લા 15 વર્ષથી તેઓ પોતાના ખિસ્સાના ખર્ચે કોર્ટમાં આવતા લોકોને ઠંડુ પાણી પીવડાવે છે. એટલું જ નહીં, દરરોજ રખડતા શ્વાનને પ્રેમથી ભોજન કરાવે છે. કોર્ટ પરિસરમાં તેમણે બાપા સીતારામનું મંદિર પણ બનાવ્યું છે, જ્યાં સેવા અને શ્રદ્ધા બંનેનો સંગમ જોવા મળે છે. વકીલોથી લઈને સામાન્ય લોકો સુધી સૌ ચંદુભાઈની આ નિસ્વાર્થ સેવાને સલામ કરે છે. એક બાજુ પોલીસ પ્રત્યે નકારાત્મક માનસિકતા જોવા મળે છે, તો બીજી બાજુ ચંદુભાઈ જેવા કર્મચારીઓ સાબિત કરે છે કે ખાખી માત્ર કાયદાની નહીં, માનવતાની પણ ઓળખ છે. આવા પોલીસકર્મીને રિયલ ખબર ગુજરાત તરફથી સલામ. ખાખી પાછળનું માનવતાભર્યું હૃદય. મહેસાણા કોર્ટના ટ્રાફિક જમાદાર ચંદુભાઈ છેલ્લા 15 વર્ષથી પોતાના સ્વખર્ચે લોકોને પાણી પીવડાવે છે અને રખડતા શ્વાનને ભોજન કરાવે છે. આવી સેવા ભાવના ખરેખર સમાજ માટે પ્રેરણારૂપ છે. અત્યારે હું મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છું અને અત્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટ્રાફિકની ફરજ નિભાવું છું અને નોકરીનો ટાઈમ પૂર્ણ કર્યા પછી ઘરે જવાના ટાઈમે પછી આ શ્વાનની અને પાણીની સેવા કરું છું. તો આ પૈસા પોતાના ખર્ચના ખિસ્સામાં પગારમાંથી પૈસામાં એવું છે કે હું મારી પોતાની યથાશક્તિ મારે જે સેલેરી આવતી હોય એમાંથી મારી યથાશક્તિ હું વાપરી શકું. તો આવી તમારા ઘરમાં તૂટ નથી પડતી પૈસામાં? તૂટમાં એવું છે કે મારો પગાર 70-75 હજાર પગાર છે. નાનો પરિવાર છે અને પરિવારની અંદર એક સન છે, એક દીકરી છે, એટલે એમાં મારે ચાલી જાય. શું કહેશો ગુજરાતની પોલીસને, તમે શું કહેશો? ગુજરાત પોલીસને પોતાની ફરજ નિષ્ઠા ઈમાનદારીથી સારી રીતે નિભાવે છે, એવી કાયમ નિભાવતી રહે. અને તમારા જેવા પોલીસમેન એક ગૌરવની વાત છે. તો એક શું કહેશો, એક તરફ જે એસીબીમાં પકડાય, બીજી તરફ તમારા જેવા પોલીસમેન, એક શું કહેશો લોકોને કે પોલીસને શું શીખ છે તમારી? પોલીસને એક જ શિક્ષક બે હોય તો સમય આવ્યો છે, પગાર પણ સારા છે, એવી અપેક્ષા શું રાખવી પડે? સરસ પગાર છે, પરિવાર જોડે સુખી રહો અને પ્રજાની સારી સેવા કરો. કોઈ ખોટું થાય નહીં, ખોટું કોઈનું કરવાનું નહીં. ખરેખર એક ઉમદા કાર્ય કરે છે કે જે એમના પગારનું કામ છે, એમના પગારથી આ મંદિર કે જે મઢુલી આપ દેખી શકો છો, મઢુલી સંભાળે છે, પાણીની પરબોનું કામ કરે, વર્ષોથી પાણી પાય છે તરસ્યા લોકોને. અને અબોલ પ્રાણી કે જે કૂતરા 2 ટાઈમ એમને દૂધ અને છાશની સેવા છેલ્લા 18 વર્ષથી અમે જોઈ રહ્યા છીએ. એ કોઈ પણ જાતની બીજી આવક સિવાય એમના પગારમાંથી જ પૂરી પાડે છે. એક તરફ રોજ એસીબીમાં કેટલાય પોલીસ કર્મીઓ પકડાય છે, બીજી તરફ આવા પોલીસ હા, આના કારણે જ પોલીસ તંત્ર ટકેલું છે, આવા વ્યક્તિઓના કારણે ટકેલું છે કે જે પોતાના પગારમાંથી આવું કૃત્ય કરતા હોય. કદાચ ગુજરાત કે ભારતભરમાં બહુ જૂજ કર્મચારીઓ આવા હશે તે વખાણવા જ રહ્યા.